ભરૂચ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો માટે પુનઃ આફતનો સમય શરૂ થયો છે. છેલ્લા 2 દિવસથી અમરાવતી નદી ઉફાન પર આવતા કાંઠા વિસ્તારમાં ધસમસતા પ્રવાહના લીધે મોટા પાયે જમીન ધોવાણ શરૂ થઈ ગયું છે. ચોમાસા દરમિયાન આવતા ભયાવહ પૂરને કારણે કાંઠા વિસ્તારના અનેક ખેતરોમાં ફળદ્રુપ જમીન નદીના પ્રવાહમાં ગરકાવ થઈ રહી છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. છેલ્લા 7 વર્ષથી દર વર્ષે ચોમાસામાં જમીન ધોવાની સમસ્યા સતત વધી રહી છે. વર્ષ 2024માં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જાતે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવા માટે સ્વરક્ષણ પાળા કે અન્ય કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા. પરિણામે ચાલુ વર્ષે નદીમાં પૂર આવતા જ પુનઃ એ જ પરિસ્થિતિ નિર્માણ પામી છે. સ્થળ પર આક્રોશિત ખેડૂતો અધિકારીઓ સામે પોતાનો રોષ ઠાલવી જણાવ્યું હતું કે જ્યારે કેબલ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે અમરાવતી નદીનું સ્વાભાવિક વહેણ બદલી નાખવામાં આવ્યું હતું. આ તકનીકી ભૂલને કારણે નદી જૂના કાસિયા તરફ લગભગ 4 કિલોમીટર જેટલી અંદરથી તરફ ફંટાઈ ગઈ છે. જો વહીવટીતંત્ર નદીના પ્રવાહને તેના મૂળ સ્થિતિ મુજબ પૂર્વવત કરવામાં આવે તો જ આ જમીન ધોવાણ કાયમી ધોરણે અટકી શકશે તેમ છે.